પાટણ જિલ્લા એલસીબી પોલીસે વેશપલટો કરી લગ્ન પ્રસંગોને બેંકો પાસે ચોરી કરતી કુખ્યાત કડિયા શાસી ગેંગના મુખ્ય સૂત્રધાર નકુલ સિસોદિયા અને 11 વર્ષથી નાસ્તી ફરતી મહિલા આરોપી કૃષ્ણા સિસોદિયા મધ્યપ્રદેશના રાજગઢની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી ₹5 લાખ રોકડ રકમ જપ્ત કરી છે અને આ સાથે ગુજરાત અને રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં નોંધાયેલા 12થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। જિલ્લામાં લગ્ન પ્રસંગો અને બેંકોની બહારથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરતી ગેંગને પકડવા માટે એસપી વીકે નાઈની સૂચનાથી પાટણ એલસીબીના પીઆઈ આરજી ઓનાગરની ખાસ ટીમ બનાવાઈ હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસને કડી મળી કે આ ગેંગ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કડિયા સાંસી ગામની છે। પીએસઆઈ એસબી સોલંકી અને તેમની ટીમ ત્યાં પહોંચી હતી। ભૌગોલિક પરિસ્થિતિ મુજબ વેશપલટો કરી આરોપીઓના આશ્રય સ્થાનો પર વોચ ગોઠવી હતી। સ્થાનિક બોડા પોલીસની મદદથી કોમ્બિંગ હાથ ધરી પાટણ એલસીબીએ ગેંગના મુખ્ય સૂત્રધાર નકુલ રાજકુમાર સિસોદિયા અને સાગરીત મહિલા કૃષ્ણા બીરુ પ્રભુ સિસોદિયા બંને રહેવાસી કડિયા શાસી તાલુકા પંચોર થાના બોડા જિલ્લો રાજગઢ મધ્યપ્રદેશને ઝડપી પાડ્યા હતા। બંને આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે ભેજાબાજ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે કડિયા સાંસી ગેંગના સાગરીતો લગ્ન પ્રસંગોમાં મહેમાન બનીને ઘૂસી જતા હતા અને આ ભીડનો લાભ લઈ દાગીનાની બેગ કે રોકડ રકમ સેરવી લેતા હતા। આ સિવાય બેંકોની બહાર પણ ગ્રાહકો પર વોચ રાખી નાણાં ભરેલી થેલીઓની ચોરી કરતા હતા। ત્યારે આ સફળ ઓપરેશનથી ગુજરાતના પાટણ, બનાસકાંઠા, આણંદ, અરવલ્લી અને રાજસ્થાનના અજમેર, ઉદયપુર સહિતના જિલ્લાઓના 12થી વધુ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। પકડાયેલી મહિલા આરોપી કૃષ્ણા સિસોદિયા વર્ષ 2014થી અંબાજી અને ડીસાના ચોરીના ગુનાઓમાં નાસ્તી ફરતી હતી અને હાલમાં પોલીસ આ ગેંગના અન્ય 3 ફરાર સભ્યોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। પાટણ જિલ્લામાં મિલકત સંબંધી જે ગુનાઓ થયા હતા અને જે લાંબા સમયથી ઉકેલાયા હતા એવા ગુનાઓ શોધી કાઢવા માટે એલસીબીની એક ટીમની રચના કરવામાં આવી હતી અને ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ જે અવેલેબલ ડેટા હતા એનો એનાલિસિસ કરી અને એવા કન્ક્લુઝન પર પહોંચેલા કે આ જે ગુનાઓ છે એ કડિયાસાસી ગેંગે કરેલા છે અને એ ગેંગ રાજગઢ જિલ્લો મધ્યપ્રદેશના કડિયાસાસી ગામની છે। એના આધારે એલસીબી ટીમ ત્યાં જવા રવાના થયેલી। એલસીબી ટીમના માણસોએ લગભગ 4 દિવસ ત્યાં રોકાઈ અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અને આ આરોપીઓના ઘર, એમના આશ્રયસ્થાનો વગેરેને શોધીને અત્યારે હાલ એક આરોપી અરેસ્ટ કરેલો છે અને ટોટલ 6 ગુના આ કામે ડિટેક્ટ થયેલા છે। જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એની વિગતો આ પ્રમાણે છે। 6 મહિના પહેલાં રાધનપુર બસ સ્ટેશન પાસે મોટરસાઇકલ પર એક થેલી લટકાવેલી હતી। એ થેલી ઉપર ચેકો મારી અને એમાંથી 3 લાખ રૂપિયા ચોરી કરેલી હતી। એ 3 લાખ રૂપિયા આ ગુનાના કામે સંપૂર્ણ રિકવર કરવામાં આવે છે। 6 વર્ષ પહેલાં બાલાજી પાર્ટી પ્લોટ પાટણમાં લગ્ન પ્રસંગે દાગીના અને રોકડ રકમ ચોરી કરી ગયેલા હતા। એ પણ આ ગુનાના કામે શોધી કાઢવામાં આવેલા છે। 2 વર્ષ પહેલાં સિદ્ધપુર ખાતે એસબીઆઈ બેંક પાસેથી 1 લાખ રૂપિયા ચોરી થયેલા, એ 1 લાખ રૂપિયા આ ગુનાના કામે રિકવર કરવામાં આવ્યા છે। 5 મહિના પહેલાં હારીજ પાસે કિરાણા સ્ટોર પાસેથી 1 લાખ રૂપિયા આ લોકોએ ચોરી કર્યા હતા, એ પણ આ ગુનાના કામે 100% રિકવર કરવામાં આવ્યા છે। અન્ય 2 ગુના જેમાં ખોડાભા પાર્ટી પ્લોટ પાટણ ખાતે લગ્ન પ્રસંગમાંથી સોના ચાંદીના દાગીના ચોરી કરેલા હતા, એ ગુનો પણ ડિટેક્ટ થયો છે। 4 વર્ષ પહેલાં જે પાર્ટી પ્લોટમાંથી લગ્ન પ્રસંગમાંથી જે ચોરી થઈ હતી એ ગુનો પણ ડિટેક્ટ થયો છે। આ ગેંગની એવી એમો છે કે લગ્ન પ્રસંગે ત્યાં સારા કપડાં પહેરીને અંદર ઘૂસી જવાનું અને જે સોના ચાંદીના દાગીના દાન પેટે કે ભેટ પેટે આવ્યા છે એને ઉઠાવી જવાના અને બેંકની સામે ઊભા રહી અને કોઈ રોકડ રકમ લઈને જતું હોય તો એની પાસેથી કોઈપણ રીતે કોઈ યુક્તિ પ્રયુક્તિ કરીને ઉઠાવી લેવાની પ્રવૃત્તિ કરે છે। એટલે ટોટલ 6 ગુના ડિટેક્ટ થયા છે। 5 લાખ રૂપિયાની રિકવરી થઈ છે અને આ ગુનામાં અન્ય 3 આરોપી અરેસ્ટ કરવાના બાકી છે। જે આરોપી પકડાયો છે એની સામે ટોટલ 9 ગુના દાખલ થયેલા છે
અને 3 ગુનામાં એ નાસ્તો ફરતો છે. તો એક આરોપી પકડાયો છે. એ ગેંગના અન્ય આરોપીઓને પકડવાના બાકી છે. આ કામે પોલીસે જે કામગીરી કરી છે એમાં એક મહિલા જે પાટણના ગુનામાં 11 વર્ષથી નાસ્તી ફરતી હતી અને બનાસકાંઠાના 2 ગુનામાં 11 વર્ષથી નાસ્તી ફરતી હતી, એણે પણ પોલીસે પકડી લીધી છે અને એ રીતે આ ગુનાઓ ડિટેક્ટ થયા છે. વસંત કડિયા, CN24 ન્યૂઝ, પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.